ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સારસા શાખા દ્વારા સારસા કેળવણી મંડળ સારસા સંચાલિત શ્રી MVS હાઈસ્કૂલ ખાતે રાત્રિ ચોપાલનું આયોજન કરવામાં આવ્યું। રાત્રિ ચોપાલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સારસા તેમજ આસપાસના ગામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ખેડૂત સભામાં ઉપસ્થિત એવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના આદરણીય શ્રી ગુજરાત મંડળના મહાપ્રબંધક પ્રણય રંજન ત્રિવેદી સાહેબ તથા આણંદ રિજિયનના સહાયક મહાપ્રબંધક સંતોષ મહેતા, સારસા શાખા પ્રબંધક જીતેન તેજવાની તેમજ પણસોરા શાખા પ્રબંધક ડોક્ટર હરીશ પટેલ તેમજ ટેકનિકલ ઓફિસર હસમુખ પટેલ, ચીફ મેનેજર મનોજ સર, ચીફ મેનેજર રાજકમલ સર, વિનસ સર તેમજ સારસા શાખાનું સ્ટાફ અને પણસોરા શાખાના સ્ટાફ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા। સભાનો મુખ્ય ઉદ્દેશ્ય બેંક અને ખેડૂતો વચ્ચેનો તાલમેલ વધે અને ખેડૂતો વિના સંકોચે બેંકમાં આવીને બેંકની વિવિધ યોજનાઓને લગતી માહિતી તથા અન્ય સેવાઓનો લાભ લઈ શકે તે માટેનો હતો। કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરીને ખેડૂત ખાતેદારોને આપેલા ધિરાણ અંતર્ગત ચાવી તેમજ ચેક આપવામાં આવ્યા હતા। આ સુંદર રાત્રિ ચોપાલ સભાને આગળ સંબોધિત કરી હતી આણંદ રિજિયનના સહાયક મહાપ્રબંધક સંતોષ મહેતા સરે। તેમણે ઉપસ્થિત ખેડૂત ખાતેદારોને બેંક દ્વારા અપાતી વિવિધ યોજનાઓની ટૂંકમાં માહિતી આપી હતી। ત્યારબાદ શ્રી ગુજરાત મંડળના મહાપ્રબંધક પ્રણય રંજન ત્રિવેદી દ્વારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન અને સ્ટેટ બેંક દ્વારા યોગ્ય બેંક ધિરાણ આપવામાં આવ્યું છે તેવી શ્યોરિટી આપવામાં આવી હતી। હસમુખભાઈ પટેલ દ્વારા બેંકની વિવિધ યોજનાથી તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા। ઘનશ્યામભાઈ ભાલોડે દ્વારા ઓર્ગેનિક ખેતી વિશેની પણ માહિતી આપવામાં આવી હતી। ગામના ખેડૂતો રાત્રિ સભામાં હાજર રહ્યા હતા અને બેંકની વિવિધ યોજનાઓથી માહિતગાર થયા હતા। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ નવી પહેલ કરવામાં આવી હતી। વરસાદની સિઝનમાં વાવેતર કરવામાં વ્યસ્ત એવા ખેડૂતો દિવસ દરમિયાન ખેતરમાં હોય છે અને સાંજ પડે દૂધની ડેરીમાં। અનાજનું ઉત્પાદન કરતા આ ખેડૂતોને પાક ધિરાણ, ડેરી લોન, એસેટ બેંક લોન તથા ગોલ્ડન લોન જેવી સવલતો બેંક દ્વારા આપવામાં આવે છે, જેની માહિતી, ફાયદા અને ઉપયોગ માટેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। સાથે પાક વીમા, પર્સનલ લાઈફ વીમા, હેલ્થ વીમા, યોનો તેમજ અન્ય યોજનાઓ વિશેની પણ યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપીને રાત્રિ શિબિરને ખેડૂતો માટે લાભદાયી અને સવલત મળી રહે તે હેતુથી આયોજિત કરવામાં આવી હતી। ખેડૂતોને મળતા તમામ લાભોથી ખેડૂતોને માહિતગાર કરાયા। બેંક દ્વારા પાક ધિરાણ રિન્યૂ કરવા બાબતે અને સમયસર ચૂકવણી ન કરવાના ગેરફાયદા પણ સમજાવવામાં આવ્યા હતા અને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપી શિબિરની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। રાત્રિ સભામાં ગામના લગભગ 160 ખેડૂતોએ હાજરી આપી સભાની સફળ બનાવી હતી। સારસા શાખાના મેનેજર જીતેન તેજાણી તેમજ ડોક્ટર હરીશ પટેલ દ્વારા આખા કાર્યક્રમનું આયોજન અને રાત્રિ ચોપાલ સભાનું સંચાલન પારુલ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટ કલ્પેશ પટેલ। વડવાઓ જે પહેલા ખેતી કરતા હતા એ પ્રાકૃતિક ખેતી જ કરતા હતા, પરંતુ સમયની માંગ જોતા 70-60-70 ના દાયકામાં આપણે જે ફૂડ ક્રાઇસિસ આવી એને હિસાબે આપણે ગ્રીન રિવોલ્યુશન થયું અને જે હાઇબ્રિડ પાકો વાવેતર કર્યા અને રાસાયણિક ખાતર એટલે કે યુરિયા, ડીએપી નો આપણે ઉપયોગ કરતા થયા। એ સમયે પણ આપણે જ્યારે આ ખાતરનો ઉપયોગ કરવાનો હતો ત્યારે પણ આપણે ડર જ હતો કે જો આનો બેફામ ઉપયોગ કરશું તો એની માઠી અસર આપણી જમીન ઉપર અને આપણા સ્વાસ્થ્ય ઉપર થશે। ખરેખર એ સાચું નીકળ્યું કે આજે આપણી જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે ઓછી થતી જાય છે અને આપણા જે સ્વાસ્થ્ય ઉપર પણ આની અસર થાય છે। તમને એક ઉદાહરણ આપું તો આજે પંજાબમાં એક ટ્રેન ચાલે છે, કેન્સર ટ્રેન। એ કેન્સર ટ્રેન શું કામે ચાલે છે? એમાં લગભગ દર્દીઓ મારા અંદર પણ ભટિંડાથી બીકાનેર આપણે જયपुરની ટ્રેન है ना। अगर वैसे ही देखें स्टेट बैंक कितना पुराना होगा? ऑब्वियसली इतना पुराना नहीं होगा क्योंकि बैंकिंग बाद में शुरू की है। फिर भी कुछ अंदाज कितने साल हो गए होंगे भारतीय स्टेट बैंक को? 216 साल।
होते होते बैंक ऑफ मद्रास, इंपीरियल बैंक होते थे, भारतीय स्टेट बैंक अब आपके सामने है। और जो पूरे वर्ल्ड की 500 बेस्ट कंपनीज हैं, जिसे हम बोलते हैं फॉर्च्यून 500, उसमें स्टेट बैंक ऑफ इंडिया भी एक कंपनी है। और इतनी पुरानी कोई भी कंपनी नहीं है, क्योंकि इतने साल रहने के लिए, जैसे भारत की सभ्यता इतने साल टिकी रही, उसके कुछ गुण हैं। तो हम अपने सिद्धांतों पर अड़िग हैं, है ना। इतने आक्रांता आए बाहर से, लेकिन हमारी सभ्यता को ख़त्म नहीं कर पाए। कोई यार स्टेट बैंक के इतने सारे चेंजेस आए, इतना कॉम्पिटिशन आया। વેરાહાટની અચોક્કસ સાહેબ બોલું છું અને સારસાના વડીલો સાહેબશ્રીઓ અને સ્ટેટ બેંકના જે સાહેબો છે એમને નમસ્કાર. મને સારસામાં 15 વર્ષ 30 વર્ષ બેંકનો બેકગ્રાઉન્ડ મારું છે. સારી દીદી સલાહ जी सर, आज की रात्रि चौपाल के बारे में आप क्या बताएंगे? आज की जो हमने रात्रि चौपाल रखी है यहाँ सरसा गांव में, बेसिकली जो आज़ादी का अमृत महोत्सव है, इसमें हमारी कोशिश है कि ज़्यादा से ज़्यादा लोगों को कनेक्ट करें, उनके पास जाए। होता है कि लोग बैंक में के पास आते हैं, हम जा रहे हैं गाँव में, बड़े बड़े कस्टमर से भी मिल रहे हैं, गाँव में भी जा रहे हैं। आज तो हमारे पूरे भारतवर्ष में इस तरह के चौपाल का आयोजन किया जा रहा है और हम लोग ज़्यादा से ज़्यादा लोगों को जागरूक कर रहे हैं कृषि क्षेत्र में आगे बढ़ने के लिए, और ये बताने के लिए कि भारतीय स्टेट बैंक आपके साथ खड़ा है और जब भी आपको किसी भी तरह की ज़रूरत होगी तो हम आपको इसमें मदद कर सकते हैं। हमने अपनी सारी योजनाएं बताई और जो डिप्टी डायरेक्टर साहब आए थे एग्रीकल्चर विभाग से, उन्होंने जो नेचुरल फार्मिंग, प्राकृतिक खेती है, उसके महत्व के बारे में बताया। तो कुल मिला जुला के काफ़ी बढ़िया रहा ये प्रोग्राम। और इसके पहले ही काफ़ी हमारे पास कस्टमर आए थे और उन्होंने एग्रीकल्चर आत्मनिर्भर भारत के अंतर्गत जो एग्रीकल्चर इन्वेस्टमेंट फंड है उसके अंतर्गत लोन लिया। आज ही हमने 11 ग्राहकों को 1.25 करोड़ रुपये का ट्रैक्टर, कंबाइन हार्वेस्टर और अदर आइटम्स दिए हैं। तो प्लस काफ़ी लोग आए हैं जिनका आगे कुछ प्लान है जो पूरा करना चाहते हैं। अभी फंड की कमी है, हम उनको फंड व्यवस्था कराएंगे। इसके अलावा भारतीय स्टेट सरकार की जो भी योजना है, प्रधानमंत्री जीवन ज्योति योजना, सुरक्षा बीमा योजना, अटल पेंशन योजना, हमने उनके बारे में भी, उनके इम्पोर्टेंस के बारे में बताया है। तो काफ़ी अच्छा रहा, पूरा हॉल भरा हुआ था। हमें उम्मीद नहीं थी कि इस बरसात के मौसम में इतने लोग आएंगे। बड़ा अच्छा रहा, सबका बड़ा सहयोग रहा। गाँव के जितने हमारे सरपंच साहब और अन्य गण, उनका काफ़ी सपोर्ट रहा और इस कार्यक्रम को काफ़ी सफल बनाएंगे। आज सारसा मुकामे जे रात्रि चौपाल SBI बैंक द्वारा थी, आप શું કહેશો? આપનું નામ? નમસ્કાર, હું છું પારુલ પંડ્યા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પનસોરા શાખામાં ફિલ્ડ ઓફિસર તરીકેની ફરજ બજાવું છું. આજે સારસા મુકામે રાત્રિ ચોપાલનું આયોજન એ હેતુથી કરવામાં આવ્યું હતું કે ખેડૂત મિત્રો બેંકની વિવિધ યોજનાઓનો વિના સંકોચે લાભ લે અને બેંકમાં વિના સંકોચે આવી અને માહિતગાર થાય. આજની આ સભામાં અમારા નેટવર્ક 2ના GM શ્રી પ્રણય દ્વિવેદી સર, અમારા આણંદ રિજનના AGM સાહેબ શ્રી સંતોષ કુમાર, સારસા શાખા જેણે આ બધું આયોજન કર્યું છે, એના બ્રાન્ચ મેનેજર શ્રી જીતેન તેજાણી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સારસા શાખાના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર કે જેઓ હાલ પણસોરામાં શાખા પ્રબંધક તરીકેની ભૂમિકા ભજવે છે, એ શ્રી ડૉક્ટર હરીશભાઈ પટેલ ઉપસ્થિત રહી અને આ રાત્રિ ચોપાલ સભાનું આયોજન ખૂબ જ સરસ અને સુંદર રીતે યોજાઈ ગયું. થેન્ક યુ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.